સગા દીકરાએ મિલકતની લાલચમાં પોતાની જનેતાની કરી હત્યા. હે ભગવાન, હા હળાહળ કળિયુગનો અંત ક્યારે આવશે? આ શું છે? આખો દિવસ ડાચું પેપરમાં નાખીને પડ્યા હો છો. અરે મારા બે દીકરા કામે ચડી ગયા છે અને હું નિવૃત્ત થઈ ગયો છું, પણ તમે આ લાલ ચટાક હાડી પહેરીને આવી ગયા છો. શરમ નથી આવતી કાંઈ? ગઢી ઘોડીને લાલ લગાવ. લો, આ કલર મને ગમે છે તો પહેરાય નહીં. અરે શું તમે કહો છો? બુઢી ગોળી લાલ લગામને તમે પોતાને જોયા છે? આ શું કલર પહેર્યું છે? આ લાલ નથી, આ મરૂન છે. આ મરૂન કલર છે અને બીજા જભાને ઇસ્ત્રી કરેલી નહોતી ને એટલે અમારે પહેરવો પડ્યો છે. એ દેખાય છે મારે મરૂન કલર પહેર્યો છે અને તમને શોભે છે? મને કહો છો કે આ ઉંમરે લાલ કલર ના શોભે? તમને પોતાને જોયા છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ, આ મમ્મી ઉપર સવારમાં કઈ બેને ચાલુ જ હોય, કચકચ કચકચ. હા, ઘણી વાર હું જોઉં છું. તમને લોકોને શરમ નથી આવતી? આ તમારી ઉંમર થઈ હવે. આ ઉંમરે તમે ઝઘડો કરો છો, બહારના લોકો કોઈ વિચારે શું વિચારે તમારા વિશે? અરે ના ના, અમે તો હસી મજાક કરતા હોય, અમે કઈ ઝઘડતા ન હોય. કામિતની માં હા, અને આવી જરાક હસી મજાકથી ઘરમાં કેટલી ખુશી રહે અને જિંદગી એ તો બહુ જ મસ્ત બની જાય. ખુશીથી જીવવું એ જ તો જિંદગી છે ને. અને તમારા બે ભાઈ જેમ હંપીને રહો છો એમ બે વહુઓ પણ કેવી હંપીને ખુશી મજાથી રહે છે. અને છે બે કાકા બાપાની બહેનો, પણ એવું લાગે કે હગી બહેનો છે. હા, એ વાત સાચી. હા, જરાય નથી લાગતું કે એ બંને દેરાણી જેઠાણી હોય. એટલું સંપીને ચાલે છે ને એ ઘરમાં આમ શાંતિ જળવાઈ રહી છે. આપણે બેની જેમ. હાલ ભાઈ નાનકા ઓફિસ ભેગા થાય છે, કારણ કે આ પપ્પા અને મમ્મી આપણા બંનેની પત્નીઓના જ વખાણ કરશે, આપણું તો નામ પણ નહીં લે. એ વાત સાચી છે, એમ પણ આપણે લેટ થાય છે. અરે ના ના બેટા, તમે બે ભાઈ તો છે ને મારા માટે રામ લક્ષ્મણ જેવા દીકરા છો. હા, આપણા બંને દીકરા રામ લક્ષ્મણ જેવા અને આપણી વહુઓ સીતા અને ઉર્મિલા. એક વહુ છે સીતા અને એક વહુ છે ઉર્મિલા જેવી. અરે તારી વાત તો સાચી છે કે વહુઓ સીતા અને ઉર્મિલા જેવી મળી છે, પણ એ ક્યારે? મારા દીકરા રામ ને લક્ષ્મણ જેવા છે ત્યારે ને. બસ હવે આ સવારના પોરમાં જેટલું જમેડું ને એના કરતા તો વખાણ કરી કરીને પેટ ભરી દીધું છે. હવે નીકળીએ, લેટ થાય છે. હા મોટા ભાઈ, આપણે લેટ થાય છે, ચાલો. હા. આ બુટિયા છે એ ઓલા હાદી રીંગુ પહેરે એવી પહેરે ને. આ ઉંમરમાં બુટિયા થોડા સારા લાગે. એ ચટાકા રેવા દો ને હવે. તમે મારા વાક કાઢ્યા કરો છો. પોતાને જોયા છે? દાઢીનો ને આ વાળનો જરા એક કલર આમ સફેદ થાય ને એટલે આમ કાળી ડાઈ કરવા લાગી જાવ છો. પોતાની જોતા નહીં ને આવ્યા છે મને બોલવા. કે હા તમારા કરતા તોય હારી લાગુ છું. સારું તો નામે ન લેવાય. વસડકા જ કરતી હોય. બસ જ્યારે જો ત્યારે બોલ બોલ જ કર્યા કરે છે. ક્યાં ગઈ હશે? ક્યાર નહીં જીવે છે કે મરી ગઈ? ઊભી થા તો. હાલ તો આમ. આ કેમ અહીંયા હોતી છે? ક્યાર નહીં આ ક્યાર નહીં ગોતું છું. અરે ભાભી, મેં તમને કીધું તો હતું ને કે મારી તબિયત બરોબર નથી, મને ગઈ કાલનું પેટમાં દુખે છે. આ તને રોજનું રોજ કાંઈકનું કાંઈક દુખતું હોય. આ કોઈ દિવસ એમ કેમ નથી કીધું કે આજે મારે? હવે મારે તને શું કહેવું? આજે મેં મારા રૂમનું કામ નથી કર્યું. જો બધું એમને એમ જ પડ્યું છે. તમે તમારું કરી નાખો ને આજનો દિવસ, પ્લીઝ ભાભી. વાંધો નહીં, ઊભી થઈ જાઓ તું. હાલ આ મારે તો હાલ તો ઊભી થા તો બેડમાંથી ઊભી થશે ને માની. હા ક્યાર નહીં. હુવા સિવાય કઈ કામ છે કે નહીં? બીજું આ બધા કચરા પોતાની બધું કોણ કરશે? તારા બાપા આવીને કરશે અહીંયા. હવે તમે પપ્પાને વચ્ચે શું લેવાને લાવો તો ભાભી? કોને લઈને આવું? કોને લઈને આવું વચ્ચે? આવું બધું કઈ નહીં, તમે મારી લાગણી દુભાવો છો. તારી લાગણી? આ તને કઈ લાગણી બાગણી જેવું છે કે નહીં? હે આ તારે કઈ હોય તો તને કઈ કહું ને. અને આખો દિવસ બસ કામ કરવાનું. જ્યારે કામ કરવાનું થાય ત્યારે તને કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ આવી જ જાય ને. રોજ તો ઘરનું બધું કામ કરું જ છું. બસ આજનો દિવસ મને મજા નથી ને એટલે સૂતી હતી. વાહ, એટલે મારી ઉપર તું ઉપકાર કરે છે આવા બધા ઘરના કામ કરીને.
ના ભાભી, ઘર તો બધાનું છે અને 6 વ્યક્તિઓ જો હળીમળીને રહીએ ને તો ઘર સારી રીતે ચાલે. હું નથી કહેતી કે હું બધા ઉપર ઉપકાર કરું છું. જો સાંભળ, મને ખબર છે કે આ તું છે ને આ તારી બે કોડી જેવી આંખોથી જોઈ નથી શકતી, પણ આ તો મારો ઉપકાર માન કે મારા દિયર હારે મેં વાત કરીને તને આ ઘરમાં લઈ આવી છું. ભાભી, આવી વાતો ના કરશો ને. કઈ મારી હાટું નથી જોઈ શકતી હે? મેં કીધું તું ભગવાનને. અને તારી જેવા તો કેટલાય હોય જે ન જોઈ શકતા હોય તોય કામ કરે છે. તું કઈ નવી નવાઈની એક નથી કે તને દેખાતું નથી આંખે. ભાભી, તમે કોઈ દિવસ સાંભળ્યું કે જેને ન દેખાતું એ વ્યક્તિનો ક્યારેય અકસ્માત થયો હોય એવું તમે ક્યારેય સાંભળ્યું? આ તારી વાતું છે ને તારી આગળ રાખજો. તારું લેક્ચર મારે સાંભળવાની જરાય જરૂર નથી. જ્યારે હોય ત્યારે બસ આવડું મોટું લેક્ચર આપી દેવાનું, કામ કરવાનું કયો એટલે મને દેખાતું નથી. ક્યાં તો મને પેટમાં દુખે છે, ક્યારેક એમ કે ગળું દુખે છે તો હું દબાવી દઉં તને. કીધું ક્યારે? ખાવામાં કેમ કઈ નથી દુખતું? ક્યારે એમ કીધું ખાવામાં મારું મોઢું દુખે છે ભાભી આજ હું નહીં ખાવ એમ? હે આ કામ કોણ કરશે ઘરના? હે માત્ર એક દિવસ કામની ના પાડી એમાં તો તમે કેટલું બધું બોલો છો ભાભી. એક દિવસ પકડ આવડી અલે પકડ કામ કરજે સાની મની. અને ભાઈ જો હુતીશો ને તો મારી જેવું છે ને ખરાબ કોઈ નહીં થાય. સાંભળી લીધું? હવે આમ ઊભી છે હું, કામ કરવા મળ કામ. અમિતની મમ્મી, એક વાત કહું, આપણા લગ્ન થયા ને ત્યારે પણ તું આટલી તૈયાર નહોતી થઈ, અને આજે તો કેટલી મસ્ત દેખાય છે, જાણે કે નવી પરણીને આવેલી દુલ્હન હોય ને. શું અમિતના પપ્પા, આ તમને મારું તૈયાર થવું કેમ નડે છે? બસ સવારથી મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છો. આ તૈયાર થવું કઈ ગુનો નથી. જ્યારે જો બસ એટલે બસ. આજે તો એવી સરસ લાગે છે. અરે હું તો વખાણ કરું છું, મેં ક્યાં ટીકા કરી છે? તમે પોતાને જોયા છે? મારા વખાણ કરો છો, ચલો ઠીક છે, સારું લાગે છે, પણ આ તમે પોતાનું મોઢું જોયું છે? આ દાઢીમાં છે ને એક સફેદ વાળ પણ નથી આવતો અને આમ કાળી કરવા બેસી જાવ. માથે વાળ નથી રહ્યા પણ જે વધ્યા છે એને કાળા કરવા છે. પોતાનું મોઢું સાચવો પછી મને કહો. કોઈના વખાણ કરવા જેવો સમય નથી. હારું બોલી તોય આકરું લાગે છે. અરે શું મમ્મી પપ્પા, અત્યારમાં તમે બે ચાલુ કરી દીધું. હું રસોડામાં હતી તો તમારા બેનો અવાજ સાંભળીને આવી, મેં કીધું શું થયું વળી? ના વહુ બેટા, આ તો છે ને તારા સસરાનો છે ને અવાજ બહુ પહાડી છે એટલે છે ને દૂર સુધી સંભળાય છે. બાકી અમે તો આમ હસી મજાક જ કરતા હતા. સાચું કહું ને રેખા, તો આપણી બે વહુ છે ને હળી મળીને જે કામ કરતી હોય એવું જોઉં છું ને તો હું બહુ ખુશ થાઉં છું. હા, એ વાત તમારી આ સાચી. શું મોટે મોટેથી વાતો કરો છો તમે લોકો? હા, મને સંભળાતું હતું એટલે હું અહીંયા આવી ગઈ. અરે એ તો અમે હસી મજાક કરતા હતા, બીજું કાંઈ ન હોય. છે હસી મજાક કરતા હતા. હું વાત હું હતી તો કયો હવે મને કઈ ખબર પડે ને. અરે વહુ બેટા, કાઈ નહીં જ. આ તો અમારી શું મીઠી નોકઝોક છે ને ચાલતી હોય છે. એ તો તમારું રોજનું છે. હવે આ રોજે રોજે મીઠી મીઠી નોકઝોક કરે રાખો, નામના માડોશી પાડોશી સંભળાવે રાખો. એટલે મસ્તી કરું છું, ખોટું ન લગાડતા પાછા નહીં તમે. મમ્મી પપ્પા આજે જમવામાં શું બનાવવું? જોયું, આ બે વહુ હળી મળીને કેવી કામ કરે છે. હું જોઉં છું તો ખરેખર મને ખૂબ આનંદ થાય છે. હો. હા, તમારી વાત સાચી છે. હા. અને આવી સંસ્કારી અને સારી વહુઓ તો ખબર છે ક્યારે મળે? જ્યારે આપણે ગયા જન્મમાં કઈ સારા કર્મ કર્યા હોય ને ત્યારે આટલી સારી વહુઓ મળે. સાચી વાત છે મમ્મી. આ ધમીને તો મારે સાચવવી જ પડે ને, કારણ કે મારા કાકાની દીકરી છે અને આમ પણ મારી બેન થાય છે. બિચારી આંખે જોઈ નથી શકતી એટલે મારી નાની બેન કરતાંય વિશેષ છે આ મારા માટે. નહીં તમે? સાચી વાત છે. મારી જેઠાણી કેવી છે ને એ તો મને જ ખબર છે કે આ કેવી કપાતર છે. શું બોલ્યા તમે? કઈ બોલ્યા? હા હા હેતલો, એમની વાત સાચી છે કે તમે આવા દુખિયારા જીવ હોય ને એની પર દયાભાવ રાખો ને તો ભગવાન બહુ રાજી થાય. હા એ જ ને. આ લોકો પાર્કે સેવા કરવા જાય છે તો મારે તો આ ઘરમાં ને ઘરમાં સેવા કરવાનો મોકો છે. કા એ તો તું કેવી છે ને એ મારું મન જાણે છે. તો તમે કીધું નહીં હું શું બનાવું જમવામાં એમ? કારેલા પીડ્યા છે. અરે શું તમે પણ કારેલા? જે વહુઓને ભાવતું હોય ને એ બનાવે.
આપણે હા. ખુશીથી જમી લેશું. એ હારું હારું તમને જે મજા આવે અને જે કંઈ પડ્યું હોય ને ઘરમાં એ બનાવો. હા અને આમાંય તે આ મારા કરતા વધારે છે ને ધમીના હાથનું શાક મને બહુ ભાવે. એ શાક જ એવું બનાવે છે ને કે કઈ એની વાત જ પૂછો માં. બોલો મેં કેટલી વાર કીધું કે મને આવું શાક બનાવતા શીખવાડ, પણ નહીં, એ છે કે શીખવાડતી નથી અને કહેતી નથી કે એના હાથમાં એવો તો શું જાદુ છે. એ તો પોતાની મોનોપોલી હોય, એ કોઈને ન બતાવાય. આ ધાર્મિક. સાચી વાત છે. તો જાઉં હું? હા જાઓ, રસોઈ કરો. આરામથી હાલજો, જોજો નીચે તો વાગે નહીં હો. આ લાલ હાડી છે એની પર કાળું બ્લાઉઝ છે ને એ બહુ ફિટ નથી થતું. તમે એટલે પાછા ચાલુ થઈ ગયા ને? બીજું કઈ કામ નથી તમને? લાલ સાડી, કારો બ્લાઉઝ, કાનની બુટ્ટી, એ કઈ કામ ધંધે લાગો અને છોડો મને હવે. જ્યારે જો ત્યારે બસ ખાલી નોટ કરે છે શું પહેર્યું છે ને શું નહીં. સાચી સલાહ દેવા જેવો સમય નથી કોઈને. દેવા એવી દો ને. કેમ ચૂપચાપ બાજુમાં આવીને બેસી ગયા? તમારી બાજુ આવે બેસું નહીં તો શું પેલી બાજુવાળી તન્વી ભાભીને બાજુમાં જઈને બેસું? શું કીધું? બાજુવાળી તન્વી ભાભીની બાજુમાં જઈને બેસો તો ખરા. ઘરમાં ઘૂસવા દઉં ને તો કહેજો. કા તો કેવા મરચા લાગ્યા? અને એ બધું તું છોડ ને. આ હમણાં હું થોડાક દિવસથી જોઉં છું તો આમ એકલી એકલી શાંતિથી બેસતી હોય છે. કંઈ થયું છે? તારી તબિયત તો ઠીક છે ને? નહીં, મને કઈ નથી થયું, હું તો સારી જ છું. તો કેમ તમે આમ ઉદાસ થઈને બેઠા હોય એવું લાગે છે? આ મોટા ભાભીએ કઈ તમને કીધું નથી ને? તો કહી દેજો. ના ના, મોટા ભાભી તો મારા મોટા બાપુની દીકરી અને આમે મારી મોટી બેન થાય, અને એ થોડું ઘણું વડે પણ એનું કઈ એવું મનમાં ના લેવાનું હોય. એ તો હમણાંથી છે ને મારી તબિયત થોડીક નરમ ગરમ રહે છે. લગ્નમાં ને એમાં ગયા ને એમાં થોડોક થાકોડો છે ને એના લીધે એવું છે, બસ. બાકી બીજું કઈ નથી. તો સારું. અને આમ તો ભાભીનો સ્વભાવ તો બહુ સારો છે. અને એમ પણ આખો દિવસ તમે જોડે રહો છો ને કામ કરો છો તો મારી કરતા તો તમે વધારે ખબર હોય. તમારા ભાભી કેવા ડાખણ જેવા છે ને એ તો મારું મન જાણે છે. આટલા દિવસ ચૂપચાપ બેઠી છું ને એટલે ઘર ચાલે છે ને કે દિવસનો કંકાસ થઈ ગયો હોય. શું કીધું? નહીં, કાંઈ નહીં. તમે હમણાં કઈ બોલતા હતા? ના ના, કશું નહીં. કઈ નહીં. સારું, ચલો તો હું બજારમાં જાઉં છું. કઈ લાવવું તો નથી ને? ના, કઈ લાવવું તો નથી, પણ હું શું કહું તમને, શું? અમિત, તમે મારી સાથે લગ્ન તો કર્યા, મને બંને આંખે નથી દેખાતું. તમે મને પસંદ કઈ રીતે કરી મને તો એ નથી સમજાતું. અરે મને શું પ્રોબ્લેમ હોય? મને કઈ વાંધો નથી. અને રહી વાત તારે શારીરિક પ્રોબ્લેમની, તો બંને આંખથી દેખાતી સ્ત્રી પણ એ ચરિત્રહીન હોય ને તો એ કઈ કામનું નથી. એટલે તમે એમ કહો છો કે મારું ચરિત્ર સારું છે એમ ને? ઓહો, તમે આટલું માનો છો? થેન્ક યુ સો મચ પતિદેવ. સારું, તો હું છે ને ઘરમાં કામ છે પતાવતી આવું. અને હા, મારે પણ બજાર જવું છે. સારું, ચાલ હું પણ નીકળું. આ મેડમ અહીંયા બેઠા છે, શાંતિથી કેવા બેઠા છે, જો જાણે જિંદગીમાં કઈ ચિંતા જ ન હોય. હા, કોઈ દેખાતો તો નથી. હાલ થોડી વાર છે ને અને હેરાન કરી લો. ક્યારની બેઠી હશે શાંતિથી. અને આમેય તે અમારી કાકાની દીકરી તો છે, મારા દિયર જોડે એમ જ મેરેજ કરાવી દીધા. મને ખબર છે કે આ તો કઈ મારી મોઢે બોલવાની નથી, અને આ નહીં બોલે તો બધી જ પ્રોપર્ટી મારી. અહીંયા શું કરો છો તમે? કઈ નહીં, બસ બેઠી હતી. બેઠા છો ને? આ ક્યારના બેઠા છો ને? ઊભા થઈ જાઓ. હાલો હાલો, ઊભા થાઓ, ઊભા થાઓ. અહીંયા બેઠા છો, જો આ ઘરમાં છે ને કિચનમાં પ્લેટફોર્મ જોયું છે તે? અરે રે, હું કોને પૂછું છું કે જોયું છે તે? આ તને તો કઈ દેખાતું નથી. તું છો આંધળી નહીં? આ કઈ દેખાતું ન હોય તો કાઈ નહીં, પણ આમ કરીને જોઈ લેવાય કે આ પ્લેટફોર્મ છે ને કેટલું ખરાબ પડ્યું છે.
પણ ભાભી, હું પણ જામ સાફ કર. પણ હજી અત્યારે જ હું ટેરેસ પર કપડાં સૂકવીને આવી છું. થોડી વાર તો આરામ કરવા દો. કે મારી હાટુ ગઈ હતી ટેરેસ ઉપર, મેં કીધું તું કપડાં હુકાય એમ? હે, આ તારું કામ છે, તું કરે છે. બોલ હું છે હવે? પણ હું માણસ છું, મશીન નથી કે આખો દિવસ કામ કર્યા જ કરું. મને પણ થાક લાગે. અરે શે, ઈ તો હું ભૂલી જ ગઈ. ઈ તો પોઈન્ટની વાત છે, તું માણસ છો, મશીન નથી. પણ આ ઘર છે ને મારું છે. કોનું? કોનું છે? મારું. એટલે આ ઘરમાં છે ને જેટલું હું કહું ને એટલું જ થશે, સમજ્યા? એટલે કામ કર જા છાની માની, અને મારી આપ જવાની કોશિશ તો જરાય ન કરતી, બરાબર છે? તું મારાથી છે ને નીચી છે, નાની છે. અને આ જે હોય તે કામ કરવાનું કહીએ ત્યારે કંઈક નું કંઈક, ક્યારેક મને માથું દુખે છે, ક્યારેક મને પગ દુખે છે, ક્યારેક હું થાકી ગઈ છું. માણસ હોય તો થાક તો લાગે ને ભાભી. તું માણસ છો? મને તો આજ ખબર પડી કે તું માણસ છો એમ. હા, પ્લેટફોર્મ સાફ થઈ જવું જોઈએ. આ કોક આવશે ને તો ખરાબ લાગશે, કહેશે કે આ ઘરમાં બબ્બે હોવો છે. તો બબ્બે હોવો શું કરે છે આ ઘરમાં? કોઈ કામ નથી કરતું. અને આ હું આવું ને ત્યાં બધું સાફ થઈ જવું જોઈએ. કાંઈ પણ આમ તેમ રહ્યું ને તો આવી બન્યું, અને બેઠી જોઈ છે ને તો તારો વારો પાડી દઈશ. અને પાછી છે ને આ વાત ઘરમાં કોઈને ખબર ન પડવી જોઈએ. જો ખબર પડી ને તો મારી જેવું ખરાબ કોઈ નહીં થાય. ખરેખર હું તો સાવ ફસાઈ ગઈ છું. મારી આ જેઠાણી છે ને માણસ નથી, ડાકણ છે, ડાકણ. હે ભગવાન, મેં ક્યાંથી મેરેજ કરી લીધા? આની કરતા તો મેરેજ ન કર્યા હોત ને તો સારું હતું. કેટલી હેરાન કરે છે મને. ખરેખર આના મનમાં કંઈક મેલી મુરાદ તો હશે જ, તો જ મને આટલું હેરાન કરતી હોય. કહું પણ કોને? જો કહીશ ને તો ઘરના બધાય દુખી થઈ જશે. જોવું હવે ક્યાં સુધી સહન થાય છે, નહીતર પછી કરશું કંઈક. શું કરો છો મેડમ? તમે આવી ગયા? સામું જો. ના, મારે છે ને ફોટો નથી પાડવો. પોસ્ટ કરવી છે ઇન્સ્ટાગ્રામમાં. પછી જોજો, હું હમણાં પોસ્ટ કરીશ ને સોંગ મૂકીને તો કેટલી બધી લાઈક આવશે, તમને ખબર છે? કાલનો મારા ફોટા જોયા તમે? એમાં કેટલી લાઈક આવી છે. એક વાત કહું તને, શું? આખો દિવસ માત્ર ને માત્ર રીલ બનાવવા જ ધ્યાન આપો છો કે પછી ધાર્મિકોને મદદ પણ કરો છો? એ વાત કરો છો સાગર તમે? ધાર્મીને મદદ તો કરું જ ને, એ મારી નાની બેન સમાન છે, મારા સગા કાકાની દીકરી છે એ. હા હા, આ જે પ્રકારનું તારું વર્તન છે ને એ પરથી મને તો શંકા જાય છે. શું શંકા જાય છે? એ જ કે દિવસે ને દિવસે પાડા જેવી થતી જશો ખાઈ પીને, અને સામે ધાર્મિકો બિચારા સુકાતા જાય છે. શરમ નથી આવતી? આ તમારી વાઈફને તમે આવું કહેશો હવે? અને રહી વાત ધાર્મીની, તો એ તો હવે જે તાસીર પ્રમાણે હોય, હવે એ બિચારી કેટલું ખાય છે જોયું, પણ એને દેખાતું નથી. શું કરવા? મેં કેટલી વાર કીધું છે કે જો બેન આ તારે છે ને ચિંતા નહીં કરવાની, તને આંખે નથી દેખાતું ખબર છે, પણ અમે બધા છીએ નહીં. પણ તો એક ને એક વાતની ચિંતા કરે કે આગળ જતા શું થશે શું થશે. મારી બેન છે, હવે એને તો હું ઓળખી જ શકું ને. એક વાત કહું તને, તારા હાવભાવ ને તારી બોલી મેચ નથી થતી. એટલે તારા શબ્દો કંઈક અલગ કહે છે ને તારા આ જે મોઢાના એક્સપ્રેશન છે ને એ કંઈક અલગ વેમાં જ જાય છે. કયા વેમાં જાય છે? હવે તમે મને શીખવાડી દો, તમને ખબર પડતી હોય તો. હા, તે સાચું જ કહું છું ને. હા, તારી બોલી અને તારા ફેસના એક્સપ્રેશન છે ને એ અલગ વેમાં જ જાય છે. સાગર, તમે શું કહેવા માંગો છો? અને આમ પણ જો, મેં તમને હમણાં જ કીધું ને કે ધાર્મી મારી નાની બેન સમાન છે. હું એને રાખું જ છું, નથી રાખતી એવું નહીં. સાચું કહું ને તો હથેળીમાં રાખું છું. હું એને એમાંય કહું છું કે તારે ઘરના કામ નહીં કરવાના, તારથી થશે એટલા તું કરજે, બાકી હું બેઠી જ છું ને, તારે ટેન્શન લેવાની જરાય જરૂર નથી. સરસ, જેવું તું કહેતી હોય ને એવું સાચું નીકળે તો બહુ સારું. પણ જો એક વાત છે ને યાદ રાખજે. શું? એ જ કે તારું જે આ ઘરમાં વર્તન થઈ રહ્યું છે ને એ હજી સુધી તો મેં જોયું નથી, પણ જ્યારે હકીકત મારી સામે આવશે અને જેવું તે કીધું ને એવું નહીં નીકળે ને તો જોજે, સારા વટ નહીં રહેવા દઉં તારી. એ તો તમને ખબર નહીં પડે. શું બોલી? કંઈ નહીં, એમ જ કીધું.
કાજુ બદામ ખૂટી ગયા છે, લેતા આવજો. ધાર્મીને છે ને મારે શીરો બનાવીને ખવડાવવાનો છે. આ કંઈક એના આંખમાં કંઈક આમ થોડી ઘણી રોશની આવે તો ભગવાનની દયા. હું તો એમ કહું છું કે મારી બેન જલ્દી જોતી થઈ જાય. આ દુનિયાના રંગીન કલરો, એને કયો કલર છે એને એ ખબર નથી પડતી. તો જે રીતે કાજુ બદામ મંગાવે છે ને અને તારું જે પ્રકારનું શરીર છે ને એ પરથી મને નથી લાગતું કે આ કાજુ બદામ વાળો શીરો ધાર્મી બહુ ખાતા હશે. તું જ બે મોઢે ખાતી હશે. સાગર, હવે તમે તમારી વાઈફ ઉપર ડાઉટ કરશો આવી રીતનો? હે, સાવ ગંદો. સારું, બજાર જાઉં છું ને તો લેતો આવે. ભૂલતા નહીં, વધારે લાવજો એટલે વારે વારે મંગાવો. એક કામ કરું ને, ગુણ ગુણ લેતા આવું એટલે ઉપાધિ જ નહીં તારે. આટલો બધો એ નહીં, ના, બિચારી બા- ધાર્મિક કેટલું ખાશે બિચારી. ધાર્મી ખાય કે ન ખાય, પણ આપણે ત્યાં તો ધના મિલના ભૂંગળા હાલે છે ને. કામ હું મારા માટે નથી મંગાવતી હો, મારી બેન માટે મંગાવું છું. અને મારી બેન ઉપર કોઈ વાત આવશે ને મને જરાય નહીં ગમે, યાદ રાખજો. વાહ, બહુ પ્રેમ. સારું, આવો નવો પ્રેમ વહુ પ્રત્યે છે ને બનાવીને રાખજે. લેતો આવીશ હો. હા. પપ્પા મમ્મી પેકિંગ સરખું કરી નાખ્યું છે ને તમે લોકોએ? હા 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 બધી થઈ ગઈ છે. પપ્પાનો બેગ રેડી છે. જોયું કેટલી સંસ્કારી અને સારી બહુ મળી છે. વગર કીધે મને આમ બેગ રેડી કરી આપી દીધું. ખાવાનું પીવાનું નાસ્તો બધું ક્લિયર મૂકી દીધો છે એણે. હા, પણ છે ને ટાઈમ ટુ ટાઈમ ખાઈને તમારી દવા લઈ લેજો, એ ના ભૂલતા, નકર મારા જેવું ખરાબ કોઈ નહીં થાય પાછું. અને હા, મારી વાત સાંભળ. ઠંડીનો માહોલ અત્યારે વધારે છે ને, ગામડે છે ને વધારે ઠંડી હશે એટલે ગરમ કપડા વધારે નાખ્યા છે ને. હા, એમનું અલગથી જ બેગ કર્યું છે, મૂક્યું છે ત્યાં બહાર. હા, હા, એમાં મારી જર્સી ટોપો અને બધું નાખ્યું છે ને. હા, મારી કોઈ વસ્તુ નથી ભૂલાણી, બધું જ યાદ કરી કરીને એક એક વસ્તુ નાખી છે. કારણ કે ગામડે તો અત્યારે બહુ ટાઈટ પડે છે એમ કહેતા હતા દેવજી બાપા. પણ તમે તમારી બધી દવા તો લઈ લીધી છે ને પપ્પા? હા, પણ ભૂલ્યા નથી ને? એ તો મારું ડબ્બુ છે ને અલગથી જ મૂકી દઉં. ત્યાં પછી દવાનું ટીકડું ક્યાં લેવા જવું? પપ્પાનું કામ છે ને પરફેક્ટ છે, પણ મમ્મી ક્યારેક ક્યારેક દવા માંગતે કરી દે છે. હવે રહેવા દે ને ચાપલી. અને મને એટલું બધું ધ્યાન રાખવાની શું જરૂર? આટલી સારી સંસ્કારી વહુ હોય તો પછી સાસુને તો નિરાત જ હોય ને. સાચી વાત છે, પણ હું ત્યાં તમારી જોડે તો નથી ને. હવે હું ફોનમાં કહીશ તોય તમે હા હા કરીને પાછા ભૂલી જશો. કારણ કે બીજા વહીવટ બહુ હોય ને એટલે કામની વસ્તુ ભૂલાઈ જાય. પાછી તમે મસ્તી ચાલુ કરી. એટલે હું મારી વહુના વખાણ ના કરી શકું? એમાંય તમને મસ્તી લાગે છે ને? પણ વખાણ કરે વહીવટ કરે નો કાંઈ વાંધો નહીં, પણ કામની વસ્તુ ભૂલાઈ જાય ને ત્યાં વાંધો આવે. અને છે ને તમે લોકો ધમીની જરાય ચિંતા નહીં કરતા. હું છું ને, હું સાચવી લઈશ. હા બેટા, એની તો સાચું કહું ને અમને જરાય ચિંતા નથી. આમ તો તને હવે કંઈ ભલામણ કરવાની જરૂર નથી. તે છતાંય થોડુંક કહી જાઉં છું. એની આંખનું ઓપરેશન કરાવ્યું છે ને તો થોડુંક સાચવી લેજે અને ધ્યાન રાખજે તું. અરે હેતલ બહુ દયાળુ છે, ધાર્મીનું બરાબર ધ્યાન રાખશે. તું ખોટી ઉપાધિ કરસ. અને સાગર, અમિત, હેતલ, આપણે કાલે જે વાત થઈ હતી ને તો ચણા ઘઉં અને બધી વસ્તુનો પાક તૈયાર પડ્યો છે. તો ગામડે અમે જઈ અને એનો વહીવટ કરી વેચી અને ભાગ્યાને એનો હિસ્સો આપી અને નવું હું વાવેતર કરવું ને એ ભલામણ કરતા આવી અને પછી આવતા રહી. હા તે વાંધો નહીં તમ તારે. તમે અહીંયાની ઉપાધિ ન કરતા, એ બધું અમે સંભાળી લઈશું. ત્યાં તમ તારે 2-5 દિવસ વધારે જાય ને તોય કઈ વાંધો નથી. ત્યાં અમે લોકો છીએ ને. એક અઠવાડિયું રોકાવું અમે. હા તે વાંધો નહીં. હવે હું શું કહું છું, ગાડીનો સમય થઈ ગયો છે. હવે હા, આપણા કાકાનો છોકરો નથી કે વાટે ઊભો રહેશે. તો તમે બે અમારી હારે હાલો, અમને બેસાડી અને પછી બે ઓફિસે વયા જજો. એ તો એમ જ કરવાનું હોય ને. હા. તમે પણ કેવી વાત કરો છો કાનંકા. કઈ નહીં, સારું છે. તો હાલો. સાચવીને જજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાડીમાં મૂકી છે ને પાછી. હા હા, મૂકી દીધી છે સાગર, હા મને યાદ હોય. એ ન ભૂલે, તું થેલો લેવાનું ભૂલતો નહીં. હા ભાઈ આ તો હોટેલ કરો છો. નાસ્તો ને બધું છે. હા તે વાત. હે ભગવાન, રહી વાત ધમીની સેવા તું એવી કરીશ ને કે બિચારી કોઈને મોઢું દેખાડવાનું લાયક નહીં. આંખનું ઓપરેશન કરાયું છે.
મારા જેઠાણી કેટલા સારા છે, મારું કેટલું ધ્યાન રાખે છે. આ આંખનું ઓપરેશન સારું થઈ જાય ને પછી અમિતને કહેવું છે કે મારા પપ્પાએ જે ચેન આપ્યો છે ને 2 તોલાનો, એને આપણે વેચી દઈએ. શું કરે છે? બસ બેઠી હતી. આ છેલ્લા કેટલા દિવસથી તું પાડાની જેમ આરામ કરે છે? ઊભી થા. આ ઘરના કામ પડ્યા છે, કોણ કરશે? કે ખાલી આરામ જ કરવો છે? મને ઓપરેશન કરાવ્યું છે ને ડૉક્ટરે થોડા દિવસ આરામ કરવાનું કીધું છે ને ભાભી. તો મારા માટે આરામ કરવાનું કીધું છે? હા, જો ડોક્ટરે આરામ કરવાનું કીધું છે ને તો 1 દિવસ હોય 2 દિવસ હોય, આપણે મનને સમજાવી લેવાય કે બસ ઇનફ છે આટલા દિવસ. પણ ભાભી હજી 10 જ દિવસ થયા છે, 20 દિવસ તો આરામ કરવા દો, પછી હું બધું કામ કરી નાખીશ. જો એકચ્યુઅલી એમાં એવું છે ને કે આ તારી વગર ઘરમાં કામ કરવાની મજા નથી આવતી મને, એટલે તારે કામ તો કરવા જ પડશે. જો સાંભળ મારી વાત, આ કેટલા દિવસથી છે ને મારી સાડીઓ નથી ધોવાણી, તો જા અને જઈને સાડી ધો. પણ ભાભી મને ડૉક્ટરે પાણીવાળું કામ કરવાની ના પડી, આંખમાં જાય ને તો ઓપરેશન બગડી જાય અને વજન નથી ઉચકવાનો એવું કીધું છે. તો ડોક્ટરે એમ કીધું હશે કે વધારાની વસ્તુ નહીં ખાવાની, તો ત્યાં તો આ મોઢું ને જીભ બહુ હાલે છે. ભાભી ખાલી 20 દિવસ, પછી હું તમારું બધું કામ કરી નાખીશ. પ્લીઝ ખાલી 20 દિવસ તો મને આરામ કરવા દો. અરે વાહ, હવે હા મગને પગ આવી ગયા. હવે તું મારી સામે બોલીશ? હા, મારી સામે તું તારી આ જીભ ઉપાડીશ? હું મોટી છું તારાથી, તને શરમ નથી આવતી? અને આમ પણ તારે છે ને આ ઘરમાં કોઈ કામ ન કરવા હોય ને તો તારી આ ઘરમાં કઈ જરૂર નથી. સાંભળ, આ બિચારો મારો ધણી આખો દિવસ કમાઈને ભેગું કરે છે. કોના માટે? મારા માટે. પણ આ તારા ખર્ચા જેટલા બધા વધી ગયા છે ને કે મારા માટે તો કઈ ભેગું જ નથી થતું. જા, તારી આ ઘરમાં કઈ જરૂર નથી, નીકળ. વાત તો સાંભળો મારી વાત. હું વાત સાંભળે? શું વાત સાંભળે તારી? હું બધું કામ કરી નાખીશ, મને થોડા દિવસનો સમય આપો. તારે કઈ કામ કરવાની જરૂર જ નથી હવે. તારી આ ઘરમાં જરૂર હોય તો તું કઈ કામ કરીશ ને. જા, નીકળ. ભાભી બેટા, ઠીક તો છે ને? ભાભી બેટા, હેતલ આ શું છે બધું? મમ્મી એમાં એવું છે ને કે તમે હાલવા ગઈ તો એનો પગ લપસી ગયો. હેતલ વહુ, તમને ખોટું બોલતા નથી આવડતું? જો એવું કાંઈ નથી, તું જ કે ને કાંઈ નથી એમ કે ને, બોલ ને. શું એ કહેશે? અમે ગયા હતા એટલે તને ભલામણ કરીને ગયા હતા કે એની આંખે ઓપરેશન થયું છે, તું એનું ધ્યાન રાખજે. અને તું એનું આ ધ્યાન રાખે છે? અરે શું થયું? શેની વાત છે? શું થયું પપ્પા? હેતલ વહુ ધક્કા મારીને ધાર્મીને બહાર કાઢતા હતા અને અમે આવી ગયા. શું વાત સાંભળી રહ્યો છું આ હેતલ? ના ના, એવું કાંઈ નથી, ખોટું છે. તું બોલ ને, બોલતી કેમ નથી કાંઈ? તમે ચૂપ રહો ભાભી. તમે તું જ કે શું થયું અને ભાભીએ તને ધક્કો કેમ માર્યો? એમાં એવું છે કે આ જે દિવસની લગ્ન કરીને આ ઘરમાં આવીશું ને તે દિવસના ભાભી મારી ઉપર આવી રીતે અત્યાચાર કરે છે. પણ આખું ઘર વિખાઈ ના જાય ને બસ એના લીધે જ ચૂપ બેઠી હતી, કેમ કે એ મારા બાપુની દીકરી છે ને. શું તું કહે છે? તું મારી નાની બેન છો. તારા વિશે મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું. તમે સમજાય છે મને, છે ને બહુ સારી રીતે સમજાય છે. પહેલા પણ કીધું હતું મેં તને કે તારું આ ઘરમાં જે પ્રકારનું વર્તન છે ને એ પ્રમાણે શંકા તો જતી જ હતી. શંકા મને જતી જ હતી. સમજી? ચાલી શું રહ્યું છે આ બધું? દિવસે ને દિવસે બિચારી બહુને હેરાન કરી છે. જાણી શકું શું કામ હેરાન કરી? જો સાચું કહું ને તો થમીને મેં અમિતભાઈ જોડે એટલે લગ્ન કરાવ્યા હતા કે એ કંઈ જોઈ નથી શકતી. અને જો મારી કાકાની દીકરી છે તો હું કહીશ ને એમ જ કરશે, મારી મુઠ્ઠીમાં રહેશે. આ બધી પ્રોપર્ટી હું લેવા માંગતી હતી. ખૂબ સરસ. હેતલ વહુ, તમને હું કહું ને એ મને કઈ સમજાતું નથી. આ દુખિયાની આંધળી અને ભોળી દીકરી
અરે પણ તમારી બેન, એને મારવા માટે તમે આવા કેવી કર્યા? આટલી હદ પર ગયા? કરે જ ને પપ્પા, માણસ નથી આ, રાક્ષસ છે રાક્ષસ. અરે રાક્ષસ માંથી જાય એમાંની છે. રાક્ષસ હોય ને એ પણ પોતાનું ઘર છોડી અને બીજાને હેરાન કરવા નીકળે. જ્યારે તું છે ને પોતાના ઘરને હેરાન કરવા નીકળે. અને પોતાના ઘર, શરમ આવવી જોઈએ. હેતલ વહુ, મને તો એમ થાય છે કે તમારા જેવા અધમી અને પાપી લોકોને મર્યા પછી ભગવાન નરકમાં પણ જગ્યા નહીં આપે. બસ હેતલ બેટા, તમે તો છે ને બધી હદ વટાવી દીધી છે. અરે આ દુખિયારી, અને આવી દુખિયારીનું તો કોઈ પારખું માણસ હોય ને એ પણ કાળજી કરે અને ધ્યાન રાખે. અને તમે બહેનો તો એક લોહી, એક સંબંધ તમારો, અને તે સિવાય તમે દેરાણી અને જેઠાણી, તે એ સંબંધની એક કઈ લાયકાત ના રાખી. કાળજી તો દૂર, પણ તેનું આટલું રાય જેટલું પણ ધ્યાન ના રાખ્યું. તમે તો હદ કરી છે હેતલ બેટા. શું કહેવાનું હવે તો? મમ્મી, ઘણી વાર મને હેતલ ઉપર શંકા તો જતી જ હતી કે જ્યારે અમે લોકો ઘરમાં ના હોય ને ત્યારે એ વહુ વારે કંઈક તો કરે જ છે. પણ પછી મારા મનને હું વાળી લેતો કે કદાચ હું જેવું વિચારું છું ને એવું નથી. પણ આખરે એવું જ બન્યું. કઈ વાંધો નહીં. જો હેતલને ધાર્મી વહુને હેરાન કરવામાં જ મજા આવતી હોય ને, ધાર્મી વહુ એને આ ઘરમાં ખટકતી હોય, આ મિલકત જોતી હોય, તો આપણે એક કામ કરીએ ને હેતલ, હવે છે ને તારે આ ઘરમાં નથી રહેવા. સાગર, હા, શું કહો છો તમે? સાચું કહું છું તને. ના, જો મેં છેલ્લી વાર ભૂલ કરી. તમે તું સમજાવ ને, મમ્મી પપ્પા સમજાવો ને સાગરને. આજ પછી ક્યારે હું આવી ભૂલ નહીં કરું. મને સમજાઈ ગયું છે. ભૂલ કરી છે અને ભૂલ ના કહેવાય, અને ગુનો કહેવાય. એક નિરાધાર વ્યક્તિ, એક હેન્ડીકેપ વ્યક્તિ જેની આપણે સાર સંભાળ લેવી જોઈએ, એની ખામીને દૂર કરવી જોઈએ, એની જગ્યાએ તું એને જ ઘરની બહાર કાઢવા નીકળી હતી, એને મારવા નીકળી હતી. તું શરમ ના આવી તને? તને જરાય શરમ ના આવી? હવે છે ને મારે તારી વાત કઈ સાંભળવી જ નથી. સાગર, તું છે ને અત્યારે ઘરની બહાર નીકળી જા. કીધું ને મેં તને. મમ્મી સમજાવો ને. મોટા ભાઈ હશે, મારી મોટી બહેન છે ને, એનાથી જે થયું હોય એ. પણ તમે એને માફ કરી દો. સોયો હેતલ, આ સંસ્કાર કહેવાય. આટલો જુલમ આટલા સમયથી તું વિતાવતી હતી એના ઉપર, છતાં પણ એના સંસ્કાર તને માફ કરે છે. અને હું તો એમ કહું છું, તું માફીને લાયક પણ નથી. હશે બાબુજી, જવા દે. ગમે એમ પણ ભાભી માં કહેવાય. એક વખત ભૂલ થઈ, એ કહે છે, સ્વીકાર કરે છે કે હવે પછી આ ભૂલ નહીં કરું. નાનકા, તું છે ને આવા માણસને હજી ઓળખતો નથી. જ્યાં સુધી નજર સામે ના આવે ને ત્યાં સુધી આપણી સાથે એવી રીતે રહે કે એની જેવું તો કોઈ માણસ જ નથી. અને જ્યારે એની ભૂલ પકડાઈ જાય ને ત્યારે એના મનમાં પસ્તાવો નથી હોતો, પણ ખાલી ઢોંગ કરે છે, દેખાડો કરે છે કે મને પસ્તાવો છે, જેથી કરીને આપણું આશ્વાસન એમને મળે. આ પણ એમાંની જ છે. ના, સાચું કહું છું, ક્યારેય આવી ભૂલ નહીં કરું. હવે ખબર નહીં, પૈસાની ને પ્રોપર્ટીની લાલચમાં આવીને મેં બહુ મોટું પાપ કર્યું છે. તમે સોરી. ના બેન, તારે મારી માફી માંગવાની જરૂર નથી. ગમે એમ તું મારી બેન છો ને, બસ તને હકીકતનું ભાન થયું ને એ જ મારા માટે બહુ છે. હેતલ બેટા, કંઈક તો વિચાર કર. જેના પર તે આટલા જુરમ કર્યા, અને સાગરે જે કેવું એક વાત સાચી છે. અમે તને કેટલી સંસ્કારી, દયાળુ માનતા હતા, અને તું તો તારી જાત ઉપર એક કલંક છે. સ્ત્રી જાત ઉપર તું એક નફરત નીકળી છો. શું બધાથી માફી માંગે છે? ઠીક છે, હવે જો ધાર્મી દીકરી એમ કહેતી હોય કે જવા દો, માફ કરી દો, તો આપણે એનું વેણ નહીં વાગીએ.
એ જે કે એ આપણે સ્વીકારી લઈશું. પણ શરત છે મારી એક. શું? કે જો આજ પછી ધાર્મી વહુ સાથે કઈ પણ ખરાબ વસ્તુ કરીને તે તો પેટ્રોલ નાખીને જીવતે જીવતી સળગાવી નાખીશ. સમજી?